આ વિડીયોને સ્કીપ કરનારા લોકો એની પેઢી સ્કીપ કરી રહ્યા છે એમ સમજજો કે 51% કોઈ કેટેગરી નથી, પણ બોલે તો તમે કોણ? તો કે અમે તો ઓપન કેટેગરી વાળા. ઓપન કેટેગરી જેવું કોઈ કેટેગરી હોતી નથી. એની વચ્ચે 10 કઈ રીતે ખેલ કરી રહ્યું છે, કયો ખેલ રમી રહ્યું છે, સરકારની જે સિસ્ટમ છે એ બોલી રહી છે જનરલ ઈડબ્લ્યુએસ. જનરલ ઈડબ્લ્યુએસ હોય તો એક અનામત કેવી રીતે હોય? અનામત નથી તો પછી 10% રોસ્ટરમાં સીટો કેમ કાપો છો? કોની કાપો છો? ઈડબ્લ્યુએસ એ કોઈ અનામત નથી, પણ ઓબીસી એસટી એસસી સમુદાયના જે હક અધિકાર છે, હક અધિકાર ઉપર મારવામાં આવેલી તરાપ છે. ટેટના ફોર્મમાં મને જોવા મળ્યું જનરલ ઈડબ્લ્યુએસ. શબ્દ પ્રયોગ શું છે? તો બોલાડે છે શું છે? જનરલ જ બોલે છે. ઈડબ્લ્યુએસ ની સીટો શેમાં બોલવી જોઈએ? 10% જનરલમાં બોલવી જોઈએ. જનરલમાં તો કપાતી નથી. રોસ્ટરમાં શેમાં સીટો કપાય છે? આમાં કપાય છે. બે બાજુ લાભ. મતલબ રોસ્ટરમાં સીટોય કાપી લેવાની, બોલવાનું શેમાં? જનરલમાં, અને પછી ભરતીમાં પણ શેમાં જવાનું? કેટેગરી કોની? અમારી છે ભાઈ, જનરલ અમારી છે. આ દેશ કોઈની જાગીર નથી અને આ જનરલ પણ કોઈની જાગીર નથી. 10% કયા સર્વે પર લીધું તમે? કયા 10% લોકો ગરીબ છે એવું નક્કી કર્યું? આની પણ 8 લાખ. ખેલ જુઓ તમે. 8 લાખે આ ધનવાન થઈ ગયો, 8 લાખે આ ગરીબ છે. જો આને 8 લાખે તમે ક્રિમિલિયરથી જો એની સામાજિક શૈક્ષણિક પછાત અનામતને તમે આર્થિકમાં ફેરવી દીધી. આ વિડીયોને સ્કીપ કરનારા લોકો એની પેઢી સ્કીપ કરી રહ્યા છે એમ સમજજો કે 51% કોઈ કેટેગરી નથી, પણ બોલે તો તમે કોણ? તો કે અમે તો ઓપન કેટેગરી વાળા. ઓપન કેટેગરી જેવું કોઈ કેટેગરી હોતી નથી. એની વચ્ચે 10